ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ચોરોનો આતંક વધ્યો। વડગામ તાલુકાના કોટડી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો। વડગામ તાલુકાના કોટડી ગામ વિસ્તારમાં આવેલ એકતા સોસાયટીમાં મોડી રાત્રે બંધ મકાનમાં ઘરફોડ ચોરી। મોડી રાત્રે સોસાયટીના અલગ અલગ 2 મકાનમાં થઈ ચોરી। દાગીના રોકડ રકમ સહિત અંદાજે 80,000ના મુદ્દા માલની થઈ ચોરી। પોલીસ વાહન નાઇટ પેટ્રોલિંગ કરે એવી લોકોમાં માંગ ઉઠવા પામી। શું નામ? પ્રકાશભાઈ પ્રહલાદભાઈ રાઠોડ। જે ચોરીનો જે બનાવ બન્યો છે એ ચોરીના બનાવમાં આપ ગઈકાલે ક્યાં હતા? કાલે અમે સિદ્ધપુરમાં હતા સાહેબ, સિદ્ધપુર નવાવાસ વાલ્મીકી મોહલ્લામાં। તમે કેટલા વાગે ઘરે આવ્યા હું હતા? સવારે પહેલો 5 વાગે આવ્યો, જુઓ તારા દરવાજા તૂટેલા હતા બધા। ત્યાર પછી શું એક્શન લીધી તમે? એ જે ઘરમાં જઈને ચેક કર્યું, મારા પાડોશને બોલાવીને જોયું, અમે તપાસ કર્યું તો અંદર દાગીના અને પૈસા ઉપડી ગયા હતા। પોલીસ ફરિયાદ કરી છે આપ? હા, પોલીસ ફરિયાદ નોંધાવા ગયા હતા અમે ફરિયાદ।